થી ચાલતી આ સાત સુધીના યજ્ઞની અંદર માં જગદંબા માં અંબાને એક જ પ્રાર્થના કરવાની કે માં આ યજ્ઞની અંદર મારાથી કોઈ ભૂલ ચૂક કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મારાથી બહાર સમજીને અમને માફ કરીને અને અમારી આમાં પૂજા મારી આ મંત્ર પુષ્પાંજલિમાં જગદંબિકામાં જગતજનની જગદંબા હે માં અંબા પ્રણામા તું અમારી પૂજાનો સ્વીકાર કરતી કારણ કે માં જો પુષ્પોથી પ્રસન્ન થતી હોય તો મારી લોકો આપણે ભગવાન સુધી પહોંચવા દે કદાચ માની લઈએ કે માં જો આ મંત્રોથી પ્રસન્ન થતી હોય તો બ્રાહ્મણો આ માતાના આંગણે આવીને આ યજ્ઞ ઇત્યાદિ કરીને માત્ર રાજી કરી શકે કદાચ માની લઈએ કે માં ધન દ્રવ્ય અલંકારથી પ્રસન્ન થતી હોય તો આપણાથી પણ આગળ દરેક લોકોને તમંગર એટલે કે પૈસાવાળા બેઠેલા છે એ પણ આપણને માં સુધી ત્યાં આગળ પહોંચવા દે નહીં પણ માને એક જ પ્રાર્થના કરવી કે માં ભાવેલ દેવમ કલ્યાણ નરેન્દ્ર ધનેન કાંતા કપટેલ શત્રુ સત્યેન મિત્રમ કૃપયા ચ પુત્રમ જ્ઞાનેન લોકમ વસમાનયંતિ માં જો આ રાજાને જીતવો હોય તો કરાર જોઈએ મિત્રને જીતવો હોય તો સત્યતા જોઈએ શત્રુને જીતવો હોય તો કપડે જોઈએ પુત્રને જીતવો હોય તો કૃપાદા કરવી જોઈએ આખા જગતને જીતવો હોય તો આ જ્ઞાન જોઈએ અને માને જીતો હોય તો છેલ્લે હૃદયનો ભાવ જોઈએ એટલે આજે માને પ્રાર્થના કરવાની કે માં તું અમારા પરિવારની અંદર મારા કુટુંબની અંદર મારા આવનારા મહેમાનો મારા સગાવાલાની અંદર ક્યારે પણ માં તું રોગમ ને શોકમ ને દુઃખમ નથી માં તું અમારા પરિવારની અંદર ક્યારેય ના રોગ આપતી ક્યારેય ના શોક આપતી ક્યારેય માં દુઃખ અને કલંક ના આપતી કારણ કે માં પુત્ર કપુત્ર થાય પણ માવતર કમાવતર ત્યારે એટલે માની આગળ જઈને એક જ અભિલાષા અને વિવંદના કરવાની કે માં મુક્તિ મળે કે ના મળે પણ આજે મારે ભક્તિ તમારી કરવી કાયા રહે કે ના રહે પણ આજે મારે માયા તમારી કરવી આ યજ્ઞની અંદર કદાચ કોઈ પુષ્પ વધારે દી ગયા હોય તો એને તું વધુ ના માનતી કદાચ કોઈ ઓછું ચલાવવામાં આવ્યું હોય તો એને માં તું ન્યૂન ના માનતી પણ માં તું મારા ફળની અંદર મારા પ્રાણની અંદર મારા દેહની અંદર માં તારા ચરણોનું શરણું મને એ ભાવનાથી માના ચરણો આગળ જવાનું યજ્ઞની પ્રદક્ષિણા કરવાની આરતી લેવાની પ્રસાદ લઈને અને માતાજી આગળ આપણી ભાવ આપણો રજૂઆત કરીને માં આગળ છેલ્લે આજે ક્ષમા માંગીને મારે પ્રાર્થના કરી કે માં સવારથી આ યજ્ઞ સુધીની અમે તો હાજરી આપી પરંતુ આવનારા મહેમાનોએ કદાચ બપોર પછી કે સાંજે આવ્યા હોય તો માં કોઈ આવેલા મહેમાનો અને સગાવાલાની પણ માં કોઈ દરેક પ્રકારની માં તું મનોકામના અને મનના મનોરથો પરિપૂર્ણ કર્યા Hare
છે મારી છેલ્લી આપણી સારી મનોરથ એટલે કે મનોકામના પરિપૂર્ણ કર્યા કરજો. વસંત પૂજાનો મતલબ કે પાનખર ઋતુ ગયા બાદ વૃક્ષોને નવા પાંદડા આવે, નવા ફળ આવે. એમ બ્રાહ્મણ પર દેવતા તમારા આમે આવ્યા છે. બ્રાહ્મણ હરતું ફરતું તીરથ કહેવાય. એટલે બ્રાહ્મણ આજે નહીં તો કાલે બીજા ઘરે તો બ્રાહ્મણોને પણ કોઈ સત્કાર કરવો, કોઈ ભેટ આપવી હોય, કોઈ વસંત પૂજા કરવી હોય તો એ આવીને બ્રાહ્મણને પણ યથોચિત સત્કાર કરી શકે છે. અને